જય ગિરનારી, જય ગૌ માતા. આજની જે ઘટના છે તે સાવરકુંડલા ગામ હાથસણી રોડ પર આવેલ નાગનાથ સોસાયટીની છે. જે નંદીજી ખૂબ જ ઈજાગ્રસ્ત અને ઈજાના ભાગેથી ખૂબ જ લોહી વહેતું હતું. તેઓમાં સ્થાનિક લોકોને જે અમને ફોન દ્વારા જાણ કરી છે નારાયણ ગૌ સેવા ટીમમાંથી, મારું નામ સંજય છે, નારાયણ ગૌ સેવા ટીમમાંથી આવું છું. જે અમને જે સ્થાનિક લોકોએ જાણ કરી છે કે ભાઈ અહીંયા નંદી મહારાજ છે, તેને ઈજાના ભાગેથી ખૂબ જ લોહી વહી રહ્યું છે. ત્યારે અમારી ટીમ તત્કાલ સ્થળ પર દોડી આવી અને દવાનો ઉપયોગ કરી જે વહેતું લોહી છે તે બંધ કરેલું અને નંદી મહારાજને પૂરેપૂરી સારવાર આપી. હાલ આગળ સારવાર આપવી પડશે તો પણ અમે નંદી મહારાજને આપશું, બરાબર છે. અને અમારી ટીમ છેલ્લા 5 થી 6 વર્ષથી નારાયણ ગૌ સેવા ટીમ જે સાવરકુંડલાની અંદર 24 કલાક જે આવા પીડિત, નિરાધાર અને બીમાર ગૌ માતાની સેવા કરે છે. અને વધુ સારવાર જો અમારાથી ના બને તો અમે એને ગૌશાળા પણ પહોંચાડવી છીએ, એ પણ જવાબદારી અમારી એ છે. જય ગિરનારી, જય ગૌ માતા. આ તમારા છેલ્લા 7 વર્ષમાં તમારે કેટલાક કેસો આવ્યા છે? આ 7 વર્ષની અંદર કમસે કમ અમારે કેસ આવ્યા છે 700 થી 800 કેસ. જે વધારે એક્સિડન્ટ અને આવા જે કુવાડીના ઘા ઝીકેલા હોય, પણ આવા જે નંદી મહારાજ જે ગૌવંશ ઉપર જે કુવાડીના ઘા મારે છે તેમને એટલું કહેવાનું કે દયા ભાવ થોડોક રાખો અને આવું તમે ના કરો. કારણ કે સામાન્ય રીતે આવી ઘટના બને ત્યારે આપણે થોડું મન વિચલિત થઈ જાય, પણ આપણે તો માત્ર એટલી જ વિનંતી કરી શકીએ લોકોને કે ભાઈ તમે છે એ આ મૂંગા અબોલ પ્રાણીઓ ઉપર દયાભાવ રાખો, કારણ કે એ તો બિચારું અબોલ છે. એટલે આ બાબતે તમારું શું કહેવાનું છે? આ બાબતે કે જે વ્યક્તિઓ આવા કૃત્ય કરે છે એને જણાવવાનું કે ભાઈ તમે આવું ના કરો. અમે તો નથી જોતા, ક્યાંક ને ક્યાંક ભગવાન જોવે છે. અને અમારી કહેવાનો અર્થ એ છે કે ક્યાંક ને ક્યાંક તમને આવું પીડિત ક્યાંય પણ દેખાય તો નારાયણ ગૌ સેવા ટીમને જાણ કરો. અમારી ગૌ સેવા ટીમ છે નારાયણ ગૌ સેવા ટીમ, યુટ્યુબમાં પણ છે અને ઇન્સ્ટાગ્રામમાં પણ છે. અને આપનો ફોન નંબર જણાવજો. એટલે અમારો ફોન નંબર છે 86 90 39 39 15. ફરીથી રિપીટ કરો. 86 90 39 39 15. અને આ સેવા કોઈ દિવસ કે એવું રાત કે એવું જોઈ નથી આવતી. જ્યારે 24 કલાકમાં ગમે ત્યારે તમે ફોન કરશો ત્યારે ટીમ હાજર હશે. થેન્ક યુ.